પૂરક વાચન પાઠ 1 શ્રાવણ. વિદ્યાર્થી મિત્રો, શ્રાવણ માસ એટલે ઝરમર વરસાદનો મહિનો. શ્રાવણ મહિનાની સાંજ, વાદળાથી ઢંકાયેલો સૂરજ અને સાંજના સમયે વાદળાના રંગ અને પછી આવતી રાત વિશે લેખિકા દુર્ગા ભાગવતે સુંદર આલેખન કર્યું છે. તેનો ગુજરાતીમાં અનુવાદ અરુણા જાડેજાએ કર્યો છે. શ્રાવણના વરસાદ અને વાદળાની મજા તો કેટલી અને કઈ રીતે કહેવી. સૂર્ય ગોળો તો લગભગ નહીં જેવો દેખાય. આ જુઓ, સાંજુકના વાદળા આમ તેમ વેરાઈ રહ્યા છે. વરસાદે ઘડીક પોરો ખાધો છે. પવન બહુ છે. વાદળા વેખરાય છે અને કાચિંડાની જેમ રંગ બદલે છે. કેટલા રંગ! પશ્ચિમ ક્ષિતિજ પાસે મોટા જાંબુડિયા વાદળામાં કાળા કાબરા આકાશમાં ફેલાયેલા વાદળામાંથી એકદમ ઉછળીને બહાર આવે છે. પછી એ વેરાવા લાગે. એમાંથી રાતા જાંબુડિયા વાદળા નીકળે. એમાંથી રાતા અને પછી લીંબુડિયા રંગના એકદમ પીળા વાદળા હસવા લાગે. એમાંથી નીકળીને એક કેસરી કિનાર જાંબુડિયા વાદળામાં આળોટવા લાગે. પીળો અજવાશ ફેલાય. વાતાવરણમાં અજવાશ ફેલાય. લગભગ અડધો 1 કલાક આ ધૂળેટી ચાલે. પછી જાંબુડિયા વાદળા ફરીથી આક્રમણ કરીને લાલ પીળા લટકા સંતાડી દે અને કાળા ધુમ્મસિયા વાદળની પછેડી ઓઢીને વર્ષાની ધારાનું ગાન સાંભળતા સાંભળતા સૂઈ જાય. ખાલી કાળો રંગ ક્યારેક ભયાનક નથી હોતો, પણ એમાં ગુલાબી ભળતા રૂંવાડા ઊભા થઈ જાય, જાણે મોતનો જ પડછાયો. સાંજના વાદળાનો આ રંગ જોઈને ખૂબ ઉદાસ થઈ જવાય. જો કે રાત તરત જ પડે. ગાઢ અંધકારના મોજા ગીચ થતા થતા આખું આકાશ એક જ રંગનું કાળું ધુમાડિયું થતું જાય. વીજળી ચમકે એટલે ફક્ત કાળા ધોળા વાદળા જુદા તરી આવે. એક મજાની વાત, એક આ વીજળીના ચમકારા જવા દો તો આ વાદળાએ હકીકતે તો બધા સૂર્યોને ઢાંકી રાખ્યા હોય છે. છતાં આકાશ મધરાતે જોવું તો જોઈએ. મુશળધાર વરસાદ પડતો હોય તો પણ. નેવા પરથી ધીમી ધારના પડદાને કારણે પાડોશનું ઘર કદાચ ન દેખાય, પણ આકાશ કાંઈ જુદું અને ધોળું ધબ દેખાઈ આવશે. અંધારામાં જરીક ધોળું પણ વધુ ધોળું લાગે. તેવી જ રીતે સાંજે ધુમાડિયા લાગતા વાદળા જ આકાશને ધોળાશ આપી જાય છે. બાકી તો ભલે ને આસપાસમાં અંધારું હોય, તોય આકાશનો અજવાસ આછો તો આછો પણ ટકી રહે છે.